હવે જોઈએ સમાચાર વિગતવાર તો અરવલ્લી જિલ્લાના સાઠંબા પંથકમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો એક સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે। વાયરલ વિડીયોમાં એક શખ્સ ખુલ્લેઆમ મોપેડ પર વિદેશી દારૂની બોટલો રાખીને વેચાણ કરતો નજરે પડી રહ્યો છે। એક તરફ રાજ્યમાં લઠ્ઠાકાંડનો ખૌફ અને કડક દારૂબંધીના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ સાઠંબા પંથકમાં બેફામપણે થઈ રહેલા દારૂના વેચાણે પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે। ખુલ્લેઆમ મોપેડ પર દારૂ વેચવાનો વિડીયો વાયરલ થતા સાઠંબા પોલીસની નિષ્ક્રિયતા અને હપ્તાખોરી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે વાયરલ વિડીયોના આધારે પોલીસ દારૂ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરશે કે પછી મામલો રફે દફે કરી દેશે। ત્યારે જેવી રીતે આ ઘટના જે સામે આવી રહી છે, અરવલ્લીની આ ઘટના છે કે જ્યાં મોપેડ પર વિદેશી દારૂ વેચતો વિડીયો જેવી રીતે વાયરલ થયો છે। આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકતા હશો। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે। આજ સાથે આપણા સંવાદદાતા સુનિલ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સુનિલ, જેવી રીતે અરવલ્લીમાં મોપેડ પર વિદેશી દારૂ વેચતો વિડીયો જેવી રીતે વાયરલ થયો છે, શું છે સમગ્ર વિગત? ચોક્કસથી વાત કરવામાં આવે તો જે સાઠંબા મથકનો જે આ વિડીયો છે તે વાયરલ થયો છે। વાત કરવામાં આવે તો એક બાજુ ગુજરાત પોલીસ દ્વારા જે લઠ્ઠાકાંડ બાદ તમામ જગ્યાએ રેડ કરવામાં આવે છે, પ્રોહિબિશનની રેડ કરવામાં આવે છે, મોટી મોટી રેડ કરવામાં આવે છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ અગાઉ જાહેરાત કરવામાં આવી હતી તો ક્યાંય પણ જો દારૂ મળશે તો ત્યાંના જે સ્થાનિક પીઆઈ કે પીએસઆઈ તેમને સસ્પેન્ડ કરવામાં આવશે। પરંતુ જે અરવલ્લી જિલ્લાના સાઠંબાનો જે આ વિડીયો છે એ વિડીયો જોઈને એવું લાગે છે કે જે સાઠંબા મથકના જે ઇન્ચાર્જ હોય તેમની ગૃહમંત્રીના આદેશની પણ પડી નથી। હવે જોવું એ રહે છે કે આગામી સમયમાં કેવા પગલા જિલ્લા પોલીસ વડા દ્વારા ભરવામાં આવે છે। સુનિલ, ત્યારે હવે હાલમાં આ દારૂ વેચાણ મામલે પોલીસ દ્વારા કેવી કાર્યવાહી ચાલી રહી છે? જી બિલકુલ પ્રિયા, હજી પોલીસ દ્વારા કોઈ પણ જાતની કોઈ કાર્યવાહી હજુ કરવામાં આવી નથી। કહી શકાય કે સાઠંબા પોલીસ આ મામલે અજાણ હોઈ શકે તેવું લાગી રહ્યું છે, કારણ કે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે મોપેડ પર દારૂ વેચવામાં આવે છે। તો શું આ મોપેડમાં દારૂ વેચવામાં આવે છે પોલીસને જાણ જ ના હોય તે પ્રમાણેનું દ્રશ્ય સામે આવે છે। જી સુનિલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો મોબાઈલ પર દારૂ વેચતો વિડીયો જે રીતે વાયરલ થયો છે ત્યારે હવે આના વિરુદ્ધ કેવી કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું છે। સુરતના વેપારી મથક ગણાતા ભાગડ વિસ્તારમાં મહિલા ચોરોની ટોળકીનો ત્રાસ સામે આવ્યો છે। ભાગડ વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ એકે જ્વેલર્સમાં બુરખો પહેરીને આવેલી 3 મહિલાઓએ આબાદ ચોરીને અંજામ આપ્યો હતો। જ્વેલર્સના કર્મચારીઓની નજર ચૂકવીને આ મહિલાઓએ આશરે ₹7 થી 8 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી હતી અને રફુચક્કર થઈ ગઈ હતી। આ સમગ્ર ચોરીની વારદાત દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। બનાવ અંગે જ્વેલર્સ દ્વારા જાણ કરાતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બુરખાધારી મહિલા ચોરોની ઓળખ મેળવી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે।